અમદાવાદમાં જાહેરમાં ફાયરિંગ. અમદાવાદમાં કાયદાના લીરે લીરા ઉડ્યા હોય તેવી ઘટના બની છે. શહેરના મિર્જાપુર વિસ્તારમાં જાહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. ફાયરિંગ કરતો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. મિર્જાપુર વિસ્તારમાં શાહજમાન પઠાણ નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અગ્નિકાંડના પીડિત પરિવારોએ સીએમ સાથે કરી છે મુલાકાત. રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી. તેમની માગ છે કે આવા ગુનામાં ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે. મુખ્યમંત્રીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં જ રાજકોટમાં સાંજના સમયે ટીઆરપી બિલ્ડિંગમાં આવેલા ગેમ ઝોનમાં મોટો અગ્નિકાંડ સર્જાઈ ગયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. ભારતે T20 શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. ભારતે શ્રેણીમાં 2-1થી સરસાઈ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 182 રન બનાવ્યા હતા. કેપ્ટન શુભમન ગિલે 66 રનની ઇનિંગ રમી હતી. ગાયકવાડે 49 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 159 રન બનાવી શકી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમ્યો હતો. મુકેશ અંબાણીના લાડલા અનંતના લગ્ન પ્રસંગે ગુજરાતી કલાકાર કિંજલ દવેએ હાજરી આપી હતી. કિંજલ દવે અહીં ગુજરાતી ગીતોના સૂર રેલાવીને અંબાણી પરિવારને ગરબે ઝુમાવ્યા હતા. ખાસ છે કે અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈએ યોજાનાર છે. તે પહેલાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કિંજલે અંબાણી પરિવાર સાથેની તસવીરો તેના સોશિયલ મીડિયામાં શેર કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંખમાં મરચાની ભૂક્કી નાખીને 65 લાખની લૂંટ કરવામાં આવી છે. અમદાવાદમાં એલિસ બ્રિજ જીમખાના પાસે આંગણિયા પેઢીના કર્મચારી સાથે 65 લાખની લૂંટ થઈ છે. જેના કારણે ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. રિક્ષામાં બેસેલા કર્મચારીની આંખમાં મરચાની ભૂક્કી નાખીને લૂંટ ચલાવવામાં આવી હતી. સ્થાનિક પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી નીકળી છે જીવાત. હોટલ રેસ્ટોરન્ટ જ નહીં પરંતુ સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી પણ જીવાત નીકળી છે. દાંતાની સરકારી શાળામાં જીવાત નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મંડાલી શાળાને અપાયેલા ચણામાં જીવાત નીકળી હોવાનો વિડીયો વાયરલ થયો છે. મધ્યાહન ભોજન માટે અપાયેલા ચણામાં જીવાત નીકળી છે. મામલતદારને ફરિયાદ કરતા નવી દાળનો જથ્થો જ સપ્લાય કરવા માટે પરિપત્ર કર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કલોલમાં કોલેરાનો કહેર. ગાંધીનગરના કલોલમાં કોલેરાનો કહેર જોવા મળ્યો છે. મહેન્દ્ર મિલની ચાલી વિસ્તાર અને ગાયનો ટેકરો વિસ્તારમાં કોલેરાના કેસો નોંધાયા છે. બંને વિસ્તારમાં કોલેરાના 4 કેસ નોંધાયા છે અને તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. હાલ જિલ્લા કલેક્ટર દ્વારા બંને વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રેનના પાટા વચ્ચે માછલીઓની લટાર જોવા મળી છે. સોશિયલ મીડિયામાં એક કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયો મુંબઈનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મુંબઈ નગરીમાં વરસાદને કારણે ભારે પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. જે બાદ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે માછલીઓ રેલના પાટા વચ્ચે તરતી જોવા મળી હતી. અમે આ વિડીયોની મિત્રો પુષ્ટિ કરતા નથી. તમે શું કહો છો? સોશિયલ મીડિયામાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. વિડીયોમાં કેટલીક માછલીઓ તમને તરતી પણ દેખાઈ રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેટ્રોની ટિકિટ એડવાન્સમાં બુક થશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન અને ભારતીય રેલવેએ સંયુક્ત રીતે મુસાફરોને ભેટ આપી છે. વન ઇન્ડિયા વન ટિકિટ હેઠળ IRCTC દ્વારા ટિકિટ બુક કરાવનારા મુસાફરો હવે ઘણા મહિનાઓ અગાઉ એકસાથે ટ્રેન અને દિલ્હીની મેટ્રોની ટિકિટ બુક કરી શકશે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશને કહ્યું છે કે QR કોડ આધારિત મેટ્રો ટિકિટો IRCTC વેબસાઇટ પરથી 120 દિવસ અગાઉ એટલે કે 4 મહિના સુધી બુક કરી શકાય છે અને તે આગામી 4 દિવસ માટે માન્ય રહેશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી ફરાર. પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચલાવીને હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી એવી સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપીને ફરાર થઈ ગઈ છે. નીતા ચૌધરીના જામીન રદ થતાં પોલીસે તેમ પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી. ત્યારે તાળું લટકતું હતું. પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ છે. 79 વિસ્તારમાં મકાન લી વેચ માટે ફરજિયાત મંજૂરી લેવી પડશે. દાળ મિલનો ખાંચો, નાની વરવાડ, સિદ્ધપુરી બજાર સહિતના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે. પાલનપુર શહેરમાં અશાંત ધારા મામલે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવાયું છે. હવે મહેસાણા શહેરમાં પણ આ ધારો લાગુ કરાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલામાંથી પુરુષ બની છે IRS અધિકારી. ભારતીય સિવિલ સર્વિસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ વહીવટી અધિકારીએ લિંગ પરિવર્તન કરાવ્યું છે. હૈદરાબાદમાં તૈનાત મહિલા IRS ઓફિસર અનુસૂયા પોતાનું જેન્ડર ચેન્જ કરાવીને પુરુષ બની ગઈ છે. અધિકારીઓએ હવે પોતાનું નામ બદલીને સૂર્ય એમ કરી દીધું છે. સરકારી કાગળોમાં તેમનું નામ અને જાતિ બદલાઈ ગઈ છે. તેણીએ લિંગ પરિવર્તન માટે સરકારને અપીલ કરી હતી, જેને સરકારે સ્વીકારી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 40 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકી ગયો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ અનેક જગ્યાએ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. 40 તાલુકામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડ્યા હતા. સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ બોટાદમાં નોંધાયો હતો. સાંજે 4 થી 6ના સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની ભવિષ્યવાણી. 2025માં યુરોપમાં સંઘર્ષને કારણે જનસંખ્યામાં કમી. 2028માં માનવ ઉર્જાના સ્ત્રોતની શોધમાં શુક્ર પર જશે. 2033માં બરફ ઓગળવાથી દરિયાની સપાટીમાં વધારો થશે. 2076માં સામ્યવાદ વૈશ્વિક સ્તરે પાછો ફરશે. 2130માં બહારની દુનિયાની સંસ્કૃતિઓ સાથે સંપર્ક. 3005માં મંગળ પર યુદ્ધ. 3797માં પૃથ્વીનો વિનાશ. વેંગાની ભવિષ્યવાણી પ્રમાણે ન્યૂયોર્કના ટ્વિન ટાવર્સ પર હુમલો થયો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયા વિસ્તારાના એરલાઇન્સના મર્જરથી 600 લોકોની નોકરી જશે. એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઇન્સનું મર્જર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પૂર્ણ થશે. આ મર્જરને કારણે એર ઇન્ડિયા અને વિસ્તારા એરલાઇન્સના લગભગ 600 કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. આ કર્મચારીઓ બંને એરલાઇન્સના ગ્રાઉન્ડ સ્ટાફમાં કામ કરે છે. જોકે મર્જરનો કોઈ પણ ફ્લાઇંગ સ્ટાફ તેમની નોકરી ગુમાવશે નહીં. આ બંને એરલાઇન્સમાં લગભગ 23,000 કર્મચારીઓ કામ કરે છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.